માન્ય શ્રી મહેશભાઈ કસવાલા. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય ગવર્નરશ્રી મારા વિસ્તારમાં આવ્યા ત્યારે હું પણ એમની સાથે પ્રવાસમાં આ માટે જોડાયો છું. માનનીય અધ્યક્ષશ્રી, એ વાત ચોક્કસ હું કહી શકું કે પ્રાકૃતિક ખેતી કરવાથી કોઈ દિવસ નુકસાન નથી થતું. એટલા માટે કહી શકું કે મારા પિતાજીના પિતાજી, મારા દાદા પણ આ ગૃહના એક સન્માની ગૃહના સભ્ય રહ્યા છે. 3 પેઢીથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. અમારે ક્યારેય દાણની ખોટ નથી પડી ને ક્યારેય દાણાની પણ નથી પડી. આ વિડિયો ગુજરાત વિધાનસભાની એક બેઠકનો છે, જેમાં પ્રાકૃતિક કૃષિ પર ચર્ચા થઈ રહી છે. મહેશભાઈ કસવાલા જણાવે છે કે તેમના પરિવારમાં 3 પેઢીથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે અને તેનાથી કોઈ નુકસાન થયું નથી. તેમણે પ્રાકૃતિક ખેતીને આજના સમયની જરૂરિયાત ગણાવી છે. પ્રાકૃતિક અને બિન પ્રાકૃતિક ઉત્પાદનોને ઓળખવા માટે કોઈ ચોક્કસ ડિવાઇસ અથવા સર્ટિફિકેશનની વ્યવસ્થા હોવી જોઈએ, જેથી જનતામાં વિશ્વસનીયતા વધે. મોટા ઉદ્યોગપતિઓ અને સમાજના પ્રતિષ્ઠિત લોકો આ અભિયાનમાં જોડાય અને સુરત જેવા શહેરોમાં મોટી રેલીઓ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવે. ખેતીમાં ઉપયોગમાં લેવાતી એવી ઝેરી દવાઓ કે જેના કારણે કેન્સર જેવા ગંભીર રોગો થાય છે, તેના પર સરકારે તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.